પાણીપુરી ખાઈ લઈ. શું ખાવું છે? આ છે લક્ષ્મી પાણીપુરી. તો વરસાદ ચાલુ થઈ ગયો, કેમ થાય છે? મેળો બગડશે કે નહીં? આમ જો મોટું બગાડ્યું આને. શું આમ જો આખું મોટું બગાડ્યું. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે વઢવાણના મેળામાં, અને તમે પાર્ટ 1 ને પાર્ટ 2 બનાવ્યો, જે સાતમ આઠમ ફરવા ગયા હતા ઘેલા સોમનાથ, બિલેશ્વર અને પછી તરસિંગડા ડુંગર, મિની ગિરનાર ને અહીંયા બધે ફરવા ગયા હતા. એ બ્લોગમાં તમે સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી વિડીયો જોવા ઘણા વ્યક્તિ આવ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આવા નવા બ્લોગ આપણી ચેનલમાં મળતા રહેશે. શું કહેશો? ક્યાં જવાનું છે? વઢવાણના મેળામાં જવાનું છે. કંઈ નક્કી નથી. આ સુરનગરના મેળામાં જાવી, વઢવાણના મેળામાં જાવી કે પછી પાટડી વળી કંઈ નક્કી નથી. ત્યાં લઈ જાય છીક આવે બોટાદથી એટલો વરસાદ આવતો, ચૂડા 50 કિલોમીટર આસપાસ થાય છે. ત્યાં પહોંચ્યા, ત્યાં લગીને પલળતા થાય. આમ જો શરદી થઈ ગઈ. તારે આવવાનું છે મયંક મેળામાં? હે જો અમારે આ રહ્યો ને એના નાના ફ્લોરમાં હે ને બહુ વ્લોગ બને કરે. અચ્છા ઠીક હે. મયંક આ બાજુ જો, તું વ્લોગ બનાવ તાર મોબાઈલમાં, તો એના પપ્પાના ફોનમાં નકરા વ્લોગ ઉતાર કરે ને એની એક કમ્પ્લેન છે. હું વિડીયો હું નથી થતા, વિડીયો ચડાય કોણ નથી દેતું તને? જો એના કાકા, એટલે કે હું એને વિડીયો ચડાઈ નથી દેતો, એમ કે એને બ્લોગર બનવાનું. તારે શું બનવાનું? બ્લોગર બન, યુટ્યુબર. કેટલા સબસ્ક્રાઈબ, આમ ફ્યુચરમાં કેટલાક સબસ્ક્રાઈબ કરવાના? મિલિયન. ઓહો, બહુ મોટી વાત કરી નાખી. એને મિલિયન સબસ્ક્રાઈબ કરવાના. ના, આપણે થોડોક મોટો થાય છે, અત્યારે એનું ભણતર ચાલુ હોય છે, પહેલામાં આવ્યો છે એટલે થોડુંક આગળ ભણી લે, પછી એને આપણે એને ચેનલ બનાવી દઈશું. પણ હજી આપણી ચેનલમાં તમે એવો સપોર્ટ કરો તો હું એની ચેનલ બનાવું ને. શું કેવું થાય? મને જાવું મેળામાં હતો. ક્યાં જવું? હા, પણ જાવી થોડીક વાર લાગે. ગરમી થાય છે બહુ. 11 વાગ્યા અત્યારે બહુ એટલે બહુ ગરમી છે. જો આ છે મગ, ત્યાં ચડી જાય એટલે ઊંચી જ લાગી ને. હા જો હેઠે ઉપર તો નીચે આય તો લે, નીચે ઉતર જો તો ઉપર ચડે પછી કે ઊંચું લાગુ. તો હાલો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમે અત્યાર લગીને જે મારી એમ કહેવાય 240 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, એ બધાનો દિલથી આભાર. તમે આટલો પ્રેમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી આવો સપોર્ટ તમે કરતા રહેજો. અને વિડીયો જોવા આવ્યા તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો તમને દેખાડી વઢવાણનો મેળો. તો હવે ગાડી લઈને આપણે નીકળવી છીએ અને જઈએ છીએ વઢવાણ. જો આ મોઢે બોકાના બાંધી દીધા છે. મયો જો આને આવું છું વઢવાણ, આવું તારે જો સામું જો. છીએ આપણે વઢવાણ અને બધાને લાગી ગઈ છે ભૂખ, તો પાણીપુરી ખાઈ લેવી. શું ખાવું છે? તો આ છે લક્ષ્મી પાણીપુરી, હાથ પાણીપુરી વાળા. તો ચાલો પાણીપુરી ખાઈ લેવી બધા, પછી આવી મેળામાં. પાણીપુરી બની ગઈ. ઊંઘ આવે છે. આ જો અમારે દેકારો કરવામાં નંબર 1. શું લેવું તારે? શું લેવું છે? જોઈ પૂરી કેવી લાગે? કેવી લાગે? મસ્ત મસ્ત. એને અમારે મસ્ત લાગે. જો આ કેટલા પાણી છે, ઠંડુ, ખજૂરનું, રેગ્યુલર.
લસણ આ જો આ વિડીયોમાં ધ્યાન નહીં, જો આ પૂરી ખાય જલ્દી ગોલું પાણી લે પૂરી ખાઈને ધરાઈ ગયા 7-8 કેટલી ડીશ ખાધી જો આ બે 9 જો એનું મોઢું જો 9 ડીશ પાણીપુરી ખાધી. 1 2 3 4 4 જ જણા મોટા, બીજા તો નાના 2 જણા. હા, જો વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે બગડે નહીં તો સારું. ક્યાં જાશ? આ જો વાંચતા આવડે છે? આ શું લખ્યું છે? મઢુલી. તો વરસાદ ચાલુ થઈ ગયો, કેમ થાય છે? મેળો બગડશે કે નહીં? વધારે વરસાદ આવશે તો ભગવાન મેળો ન વધારે વરસાદ આવશે તો મેળામાં નહીં બેવી, અહીંથી રિટર્ન થઈ જઈશું આપણે, એવું કાંઈ નહીં. હો એવું મેળામાં તો પલટતા હા, જો મેળામાં તો પલળતા જવાનું એમ કે ક્યાં જવાનું? ચક્કરમાં બેવાનું, પછી બ્રેક ડાન્સમાં બેવાનું, પછી ટોળામાં બેવાનું, ભૂકામાં બેવાનું. પેલા આવી રીતે ફોન રાખીને વિડીયો ઉતારીને તો કોક જોઈને તો બંધ કરી દેતા. શરમ લાગે. હવે નથી લાગતી. ધીમે ધીમે કોન્ફિડન્સ આવે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફાસ્ટ, એક આમટા સાંટા આવવા માંડ્યા છે, એટલે પાણીપુરી ખાધી અહીંયા ઊભા રહી જાય. તો વરસાદ આવ્યો ફૂલ. સામે ઓલા પણ વહી ગયો હતો, સામે જો ઓલા પણ 4 વ્હીલ સામે વહી જાવ પણ પલ્લી જઈશું. ઓલે વરસાદ આવ્યો છે. અરે અહીંયા ઓલું છે છાપરું છે, આનું આ વરસાદ પલાળવું ઝાડવા પલ્લી જઈશું. અરે સામે 4 વ્હીલ પડી અહીંયા ઉપર પગે છે. અહીંયા 2 દુકાન પહોંચી ગયા છીએ આપણે વઢવાણના મેળામાં. જો તમને દેખાડ્યું મેળો, આ છે વઢવાણનો મેળો. હમણાં વરસાદ આવતો વાળ પલ્લી ગયા આખા, અને અત્યારે જો તડકો. આ છે વઢવાણનું રેલવે સ્ટેશન અને આ છે મેળો. તો હાલો હવે તમને દેખાડવી મેળો. અંદર જઈને કાંઈ સિનેમેટિક સીન્સ લેશું, બાકી ગીત વાગતા હોય એટલે વિડીયો તો મુકાશે નહીં. જો આટલા જણા શીખાલ હતા એ નહીં, એકમાં બેન નથી મોટી. જો મયુ કે છે અત્યારે જો મોટું બગાડ્યું આને. શું આમ જો આખું મોટું બગાડ્યું. કોની ગુપી છે? આ દેખાડ્યું. હાલો અમે મેળામાં આવ્યા કે બોલ તો હું ગુપી ખાવ છું. તાકી સિંગ ખાય. આ જો બધા થાકી ગયા હતા, સિંગ ખાવા બેસી ગયા. ગરમી એટલી અંદર થાય એટલે જો પછી બાકી બધા હા પછી કાકી સિંગ નીકળી ગયા વઢવાણના મેળામાંથી. ગરમી બહુ લાગી. કેવું લાગ્યું વઢવાણનો મેળા? જો બાય બાય કહી દો મેળાને. મને ને મેળાને વઢવાણનો મેળો કરી લીધો ને હવે નીકળી જાય છે પાછા રિટર્ન જવા માટે. ચૂડા ને વરસાદ જો અંધારો હોય, ફૂલ વરસાદ અંધારો, વાદળા કેવા છે એટલે હવે નીકળવી છે. તો ચાલો હવે પાછા આપણે જઈએ છીએ ઘરે. પાછો વરસાદ આવ્યો. જો ગોમતા ગામ પહોંચ્યા ને વરસાદ આવ્યો, બધા પલ્લી ગયા. જો મયા પલ્લી ગયો. શું થયું? આ જો આખા પલ્લી ગયા વરસાદમાં. કાળી એટલે અમારી કાળી તો પાણી આવી છે. કાળી હું ખાવું છે બિસ્કિટ. એટલું ઘણું હાલ. શું થયું મયુ?
મેં કેવો વરસાદ બહુ બહુ વરસાદ આવે આમ તો છપરી અલ્ટા પ્રો મેક્સ જેવો વાર થઈ ગયો પલ્લી ગયા શરદી થઈ ગઈ, પણ મજા આવી ગઈ અને ફાઇનલી પહોંચી ગયા જો ઘરે. અને અમારું સ્વાગત કરવા માટે જો 1 2 3 4 આવી ગયા છે, એક અહીંયા છે, 1 2 4 અમારું સ્વાગત કરવા માટે આવ્યા છે. તો ચાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને તમે એન્ડ લગી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો જોવા આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને ખાસ ફરીથી કહી દો વિડીયો જોવા આવ્યા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. તારે શું કહેવાનું? બાય બાય. હું બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. વિડીયો જો આવ્યો હોય તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો મળીએ એના નેક્સ્ટ વિડીયોમાં.